જય ગિરનારી મિત્રો, ફરીથી ભ્રમણ કરતા કરતા એક એવા માતાજીના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ કે એક જ જગ્યાએ ત્રણ માતાજી, એક એવી વાવ જે અંદાજે 700 વર્ષ જૂની છે, એક એવું ગામ જે એક સમયે ભૂતાહળ થતી, એટલે ભૂત થતા આ ગામમાં, એક એવી જગ્યા જેનો ઇતિહાસ અંદાજે 700-800 વર્ષ જૂનો છે, અને એના રાજા અને ગામ બંનેના નામથી એનું ગામનું નામ પડ્યું છે કુકાવાવ હઠીલા. કુકાવાવ પહેલાંનું ગામનું નામ હતું અને એના રાજા હઠીલા હતા, એટલે એનું નામ હઠીલા પડ્યું છે. એવા ગામના અંદર એક માતાજી જે વાવની અંદર બિરાજમાન છે, અને એ વાવ તમે જોવો તો 700-800 વર્ષ જૂની વાવ હોવા છતાં એમ લાગે કે એકદમ તાજી નવી એવી વાવ છે, જે તમને આ વિડીયોમાં દર્શન કરાવવાનો છે. તો ચાલો જઈએ, દર્શન કરાવું તમને આખી જગ્યાના, લોકેશનના. અત્યારે હું છું હઠીલા, અત્યારે તો કુકાવો હઠીલા ગામ તરીકે ઓળખાય છે. આ જે છે એ સીધો આપણે વંડા કુકાવો વાળો રસ્તો હતો, લાસ્ટ વિડીયો જોયો ત્યાં આલું જે ગામ આવતું હતું, ગામમાંથી આવતો આ રસ્તો છે અને સીધો આગળ જાય છે. બાકી આખી ડિટેલમાં હું ડિસ્ક્રિપ્શનમાં લખી નાખી, માહિતી વિડીયોમાં લખી નાખીશ, તમે આ જગ્યામાં આવી શકો. એકદમ શાંતિવાળું આખું ગામ છે, અંદાજે 25 થી 30 જેવા ખોરડા છે. આ મોટો આશ્રમ છે અને આ છે એ વાવ. વાવ ખૂબ જ વિશાળ વાવ છે, અને સામે જે તમે ગુંબદ જોઈ રહ્યા છો એ ચામુંડા માતાજીનું મંદિર છે, અને એની સાથે બીજા 3 માતાજી, ટૂંકમાં 2 બીજા માતાજી, એમ 3 માતાજીનું સ્થાન છે. અને આ એક વિશાળ વાવ છે. આ તમે વાવ જોઈ શકો છો, 1 2 3 કમાનવાળી વાવ, અને આખું ટૂંકમાં અંદર જઈ શકાય ત્યાંથી વ્યવસ્થાવાળી, સાથે કૂવો, ઓરડો અને જૂનું જે રહે છે એ પોતે. અને હવે આપણે મેન જે વાવ છે એ વાવની અંદર જઈએ. અત્યારે આપણે હાલ એ વાવની અંદર જઈ રહ્યા છીએ. અહીંયા વાવ ઉપર પિલર ઉપર શ્રી ચામુંડા માતાજીનું મંદિર, એક વિશાળ ઘુમટ, અહીંયા નીચે ઉતરવાના દાદરા, અને અહીંયા પશુઓ માટેનું અવેડા જેવું બનાવ્યું છે. વાવ છે અને મેન અહીંયા મંદિર છે. વાહ, જય માતાજી, જય માતાજી, જય માતાજી. તમે મેન જે છે એ ચામુંડા માતાજી, બાજુમાં ત્રિશુલ છે એ ખોડિયાર માતાજી, અને ઉપર જે માતાજી છે એ સિકોતર માતાજી. ત્રણેય માતાજીના તમે એક સાથે એક જ જગ્યામાં દર્શન કરી શકો. અને એની સાથે હા વિશાળ એવી વાવ, જે અંદાજે કહેવાય કે 500 થી લઈને 800 વર્ષની વચ્ચેની આ જૂની વાવ છે. એકદમ જૂનું બાંધકામ, પણ એકદમ અડીખમ મજબૂત, અને એનું પાણી પણ તો અત્યારના જે ગામ લોકો છે હજી પણ આજની તારીખમાં આ પાણીનો ઉપયોગ કરે છે. એવી પ્રકૃતિના ખોળામાં અત્યારે ભર ઉનાળાની સિઝન છે, ફૂલ ગરમી, 40-45 ડિગ્રી તાપમાન હોવા છતાં અત્યારે અડધા વાવમાં એ તમે જોઈ શકો છો, અહીંથી અહીંયા લગીને પાણી આખું છલોછલ આખી વાવમાં ભરેલું છે. એટલે આ માતાજીનો ચમત્કાર કયો કે આ ટૂંકમાં આખું બાંધકામ તમે જુઓ, એકદમ અડીખમ. અને આ ગામનો એક રોચક ઇતિહાસ પણ છે, અને આ માતાજીની ઘણી બધી વાતો છે એ આપણે આ ગામના જે વ્યક્તિ છે અને જે પૂજારી છે એમની પાસેથી જાણવાના છીએ. તો ચાલો જઈએ એમની પાસેથી. અને અત્યારે તમે આખી વાવ જોઈ શકો છો. વાવમાં અંદર આવવા માટેની કમાન પણ છે, કમાન ઉપર આવવા માટેનું, અને સાથે ઓલી બાજુનું પણ બહારથી તમને આખો બતાવીશ કઈ રીતનું છે માહોલ. પણ એની પહેલાં આપણે આખી વાવનો ઇતિહાસ જાણીએ. અત્યારે આપણે છીએ ગામ વ્યક્તિ ધીરુભાઈ અને એવા ઇન્દુ બાપુ સાથે, અને આ મંદિરની આપણે રોચક માહિતી, આ જગ્યા કેટલા વર્ષો જૂની છે, આ જગ્યાનો શું ઇતિહાસ છે, એ બધું આપણે હવે એમની પાસેથી જાણવાના છીએ. તો બાપુ, આ કેટલા વર્ષો જૂની જગ્યા છે ધીરુભાઈ? આ જગ્યા તો લગભગ જાગૃત થઈ એને આપણે બેસીને વાવાઝોડા થયું ત્યાર પછી જે વાયમાં આપણે માતાજી કોઈ સંગો કે માતા અંદર હતા માતાજી. હા, પછી આ મવાના જે વાણિયા ડોશી કુટુંબ છે એ લોકોએ એને કાંઈક સપને ગયેલા કે હું આમાં વાયમાં છું, તમારી માતાજી કુળદેવી છું, તમે આમાં કોઈ મને ખાન કે બેહારો. પછી એને મોટો હવન કર્યો હતો
સણગીનો. અને કર્યા પછી આપણા વાયના મંદિરમાં જાય. અને ત્યાર પછી સપ્તાહ કરીએ. વાહ ભાઈ વાહ. અને બેસીના વાવાઝોડામાં અમારા 35 મકાન જે શેત્રુંજીનું પાણી આવ્યું ત્યાર પછી જ આ મકાન આવ્યું. શેત્રુંજી કેટલી થાય અહીંથી આખી? શેત્રુંજી 4 કિલોમીટર છે. 3 કિલોમીટર અંદર આવી ગઈ. હા, ગામમાં અમારે ખાલપર ગામ છે. એટલે અમે અહીંયા ચોથી પેટી છે, અહીંયા રહી તે કાંઈ નથી. વાવ હતી પણ એ પડો થઈ ગયો પણ આ જે દોષી પુત્રને આ બધું રિપેરિંગ કરાવ્યું, એને વાયમાંથી ગાળ કઢાવ્યો. હા, એ બધું. હા, એ આ માતાજી જે ચામુંડામાં છે વાણિયાને સપને ગયા પછી એ લોકો અહીંયા પૂછતા આવ્યા ને ત્યારે ટૂંકમાં માતાજી અંદર, માતાજીનું ખોડું અંદર હતું, એમાંથી કાઢ્યું. હા, અને ત્રિશુલ ને ઈ એ ત્રિશુળે અંદર છે. ત્રિશુળ હતું, માતાજીના ફળા હતા, હા, પછી આ તલવાર શક્તિ છે એ પણ એ બધું અંદર હતું. એક સર્પ પણ હતો અને એક ઘીની ટબુડી પણ હતી. વાહ ભાઈ વાહ. અને માતાજી એની અંદરથી આ બધી વસ્તુ નીકળશે હા, અને એ ઘીનો દીવો થાય તો તમે માનજો કે માતાજી છે. ઈ ઘીનો દીવો કરવાનો. હા, અને કરવાનો નહીં, કર્યો. વાહ ભાઈ વાહ. માતાજી રૂપમાં સપને આવીને આ સાબિત કરી. હા, હા. એ કાઢનાર વ્યક્તિ ધ્રુવ. શું વાત છે? હા, હવે એમાં હોય ને મારા ફાધર ને એ લોકોએ કાઢી, એના ઘણા વર્ષો થઈ ગયા. હા, હા. તેથી તો હું પણ કોહે ગાળ હમ આપણે તેથી કોઈ હમ. આજથી આજુબાજુ છોડીએ નહીં. હમ બળદથી કામ અને કરવાનું. બળદથી અમને ગાળ કાઢતા. હમ. બહુ આવતા ને ત્યારે. હા હા. અને મેં આ 100 વર્ષ અમે આવેલો હતો. 100 વર્ષ થાય. હા, 100 એની પહેલા અહીંયા શું હતું બહુ? પહેલા તો એકદમ જંગલ હતું. એટલે ભયંકર વાતાવરણ હતું. એટલે કોઈ પણ આપણે જે કોઈ આપણે નીકળ્યા હોય પ્રવાસી માણસ એ પણ જઈ શકતા નહીં. એ એક લીખાડાના કોઈક ભાઈ હતા ચોકીદાર, એ અવારનવાર આમ મૂકતા હતા અને ત્યાંથી લઈને આ બાજુ લાવતા. આવી વિકરાળ જગ્યા હતી કે અહીંથી માણસને પસાર થવું હોય તો અહીંનો માણસ નહીં. વ્યક્તિ સ્પેશિયલ એવો રાખતા કે એ આમથી આમ ફેરવે. બેસી બેસમાં હતા બધા. આવી ભયંકર જગ્યા હતી. ટૂંકમાં ભૂતાહળ વાળી જગ્યા. હા, ભૂતાવળ કે રાતનું મોટું શહેર બની જાય, સવારે કાંઈ નહીં. હા, કોઈ પણ પહેલા રહેલો એક પણ. ઓહો. અમારા જે ગઢા દાદા હતા ને એ કાલ પછી અપડાઉન કરતા આવેલો હતો. વાવની સેવા કરવા માટે. હા, આપણે પ્રાણીને પાણી પીવડાવવા માટે આવેલો ફરવા આવતો. દિવસે આવવાનું, પછી રાતે વહી જવાનું. રાતે વયો જવાનું. રાતે કોઈ નહીં રહેવાનું. નહીં, એ આ લગભગ આયા વસવાટ થયો, અમારો જયારે વસવાટ થયો એને 100 વર્ષ. આ તો 100 વર્ષની આગળ એ મારા ગઢા દાદા હતા ત્યાં. ત્યારે માતાજીને બધું સ્થાન તો અંદર હતું. હા, એ કોઈ ખબર નહોતી. કોઈને પણ. અને આ પુરાણી વખતની વાત. હા. આના કોઈ પણ એવું કોઈ માલમિક નથી કહી શકતો સાચું શું છે કે આ કેટલા ટાઈમની છે અને કે એ શું થયું એ કોઈ પણ ઇતિહાસમાં હજી લગભગ નથી આવી. અંદાજે કઈ તો કેટલા વર્ષો જૂની હોવી જોઈએ. આમાં કોઈ પણ એમ કે મારા કાકા દાદા એમ કહેતા કે આજે વાયુ બે હતી. અહીંયા હા, 2 વાવ હતી. હા, એક આહુની વાય અને એક વહુની વાય. હમ એટલે વાતથી જે વાય છે હમ વહુની એ બુરાઈ ગઈ. અને આ જે આહુની છે આ માતાજીની વાય હતી એ અમને ખબરે ગઈ હતી પણ આ દોષી કુટુંબને આ બધું અને પૂરી રાત અમારા ગામના મૂર્તિએ ભુજુભા પથ્થર એ બધું આ કરાયું. વાહ ભાઈ વાહ. કે એકદમ ભૂતાવરણ હતા. પણ એક વસ્તુ એવી સાચું શું હતું કે આ માતાજી છે અમારે એ એકદમ જાગૃતિ ને હાસા માં છે. અમારા આમાં 1000-1200 વર્ષ વયા જાય છે વાયના અંદાજે. હાસું તો કાંઈ આપણને ખબર નથી કે કેટલા વર્ષ છે પણ હજી આત્મહત્યા આ જન્મમાં નહીં કોઈ નહીં. ઉપરથી તમે છોકરા પડી ગયા હોય ને તો માતાજી અહીંયા ઉપરથી છોકરો કીધું હોય આપણે આમથી લેવડા આવીએ ને કે આપણે આમ હોય. વાહ ભાઈ વાહ.
એટલે બાકી તો ઘણી હાથ માનવ ઘણી વાવમાં મેં જોયું છે કે નાના મોટા જનાવર પડીને મરી જતા હા મારી રાત કોઈ કબૂતરા પડ્યા હોય કોલું પડ્યું હોય લાઈટ લેતા તો ભરેલું હતું. આમાં મેં જોયું માછલી હોતી તરે હા કે વાવમાં માછલી હા હજી લગી કોઈ એવો બનાવ નથી. અમારે આ હિન્દુ બાપુ છે એના ગરડા બાપા ધોરાજગીરી બાપુ ને આ જયારે જગ્યા હોતી હા એ લોકોએ હા ત્યારે અમારે ખાલપુરમાંથી દરજી ભગતના બાઈઓ સાંજ મરી જવા માટે કૂવામાં પડ્યા તત્વ બહાર નીકળ્યો. થાય મરવા આવ્યા હા એ બહાર ફરવા આવ્યા હતા, પડ્યા હોત છતાં એમ જીવતા પાછા. વાહ ભાઈ વાહ માતાજીનો સાક્ષાત્કાર આ. હા, અમારા ગામમાં કોઈ પણ તાળું નહીં. એકેય ગામમાં આખા ગામમાં તાળું નહીં બધા ગમે ત્યાં સુરત ગયા હોય ઘર મકાન રેટ ઉમેરતું તો એમાં કોઈ બી કાંઈ ખોટપાટ નહીં. મસ્ત એ ઉપર આપણે અત્યારે વાવની બહાર આવ્યા અને વાવની બહાર અહીંયા મસ્ત એવો ગાયો માટેનો કહેવાય કે પાણીની વ્યવસ્થા બનાવેલી છે. અત્યારે આપણે વાવની ઉપર આવ્યા છે. વાવની ઉપરનો નજારો 3 બારીવાળી વાવ છે. આ એક હવે 2 અને મેન ઓલો કૂવો અહીં અંદર જવાનો પણ એક રસ્તો બનાવ્યો છે અને ખૂબ જ મજબૂત બાંધકામ છે. આખો ગાયો માટેનો ઓવેડો પાણી પીવા માટેનો અને આ મેન કૂવો. ઓહો એ કહેવાય કે 70 થી 80 ફૂટ એટલે 100 ફૂટ ઊંડો હોય તો કહી શકાય. અને જે ધીરુભાઈ હતા એને પોતાના હાથે ગાળેલો એ સમયનો હા વાવનો કૂવો જે કહેવાય. ગાયો જે પેલા ઢાંડા પાણી ખેંચતા એની વ્યવસ્થા ને અત્યારની વ્યવસ્થાથી નળીવાળી પાઇપવાળી થઈ ગઈ છે મોટર નાખી અને અહીંયા આખી ડબલ જેકવાળી એક ડબલ બારીવાળી વાવ છે. અને વાવની અંદર પછી એક વ્યવસ્થા છે આવી રીતે દાદરા આપેલા છે અંદર જવાના. તો આપણે અહીંયા અંદર જાય અંદર શું છે જોઈ. વાહ ગિરનારી વાહ આ કાંઈક નવો અનુભવ કરાવે છે. વાહ ભાઈ વાહ આખું બાંધકામ તો મજબૂત છે એટલે વાંધો નથી. અને આપણે વાવની કૂવાની એકદમ નજીક તો સામે ગાવાક જગ્યા છે એના કારણે કદાચ ત્યાં પહેલાંના સમયમાં કાંઈ જગ્યા હોય બની શકે. અહીંયા એક સ્તંભ જેવું છે અહીંયા પણ એક સ્તંભ જેવું છે અને અહીંયા જો આવી રીતે આ જે વચલી બારી છે અહીંયા જવા માટેની આખી વ્યવસ્થા છે. અને આમાં સામે લગીને તો જઈ શકાય એવું છે. સામે માતાજી માં ચામુંડા માતાજી અને બીજા 2 માતાજીનું સ્થાન છે. અને અહીંયા સીધી ઊંડી પગથિયાવાળી પગથિયા હજી અડીખમ જો મસ્ત પગથિયા. અને અંદર કહું ને તો ઓછામાંથી 4 થી 5 ફૂટની એક માછલી પણ મને દેખાય છે. અને આવા નાના મોટા ઘણી બધી ગાવા જગ્યાઓ છે અહીંયા. અને સામેની બારી છે ને એ સામેની બારી ઉપર તમારે જવું હોય ને તો એની પણ સામેથી વ્યવસ્થા છે. પણ આવી વ્યવસ્થા મેં બહુ ઓછી જગ્યાએ જોઈ છે. આખી અલૌકિક વ્યવસ્થા છે. અહીંથી આવી રીતે આવવાનું અને આવી રીતે સીધા પાણી પાસે અહીં એકદમ શાંતિવાળો માહોલ છે. અને તમે જો અહીં વચ્ચે છે ને ડિઝાઇન પણ બનાવેલી છે આખી વાવમાં. એટલે ટૂંકમાં 500-700 વર્ષ જૂની વાવ છે. જે વાવ આપણે જોઈ ત્યાંના આપણે ધીરુભાઈની જે 2 બાપુ હતા હિન્દુ બાપુ એની યાર ઘણો બધો સત્સંગ કર્યો. ખૂબ મજા આવી, ખૂબ નવું જાણવા મળ્યું. વિડીયો તમે ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલ ફેસબુક પેજમાં નવી જગ્યા નવી માહિતી લાવતો રહીશ. આ ચામુંડા માતાજીની વાવ છે અને આખું તમને વાત કરી પ્રમાણે ખૂબ જ સરસ આનું બાંધકામ છે, જૂનો ઇતિહાસ છે. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ચામુંડામાં, જય ગિરનારી. આદેશ અલખ નિરંજન. નમો નારાયણ.